તો મિત્રો હું છું ચિરાગ, તમે જોઈ રહ્યા છો સરકારી ગુરુ. આજે આપણે વાત કરવાની છે એવા ટોપિક વિશે કે જેની હાલમાં ખૂબ જ ચર્ચા થઈ રહી છે. હું વાત કરી રહ્યો છું આઈકેડીઆરસી ના જે નર્સિંગ સ્ટાફના ઉમેદવારો છે, તો તેની ભરતી પ્રક્રિયામાં એક વિલંબ આવી રહ્યો છે. તો તેની આપણે આ વિડીયોમાં ચર્ચા કરીશું. નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો, કેમ કે આવા જ ઇન્ટરેસ્ટિંગ ટોપિક રિલેટેડ વિશે આપણે વિડીયો લાવતા રહેશે. તો સપોર્ટ કરી દેજો ચેનલને અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. તો આવા જોઈએ આ ભરતી પ્રક્રિયામાં કેવા કેવા વિલંબો આવી રહ્યા છે. તો મિત્રો ઘણા સમયથી આઈકેડીઆરસી નું જે ભરતી પ્રક્રિયા છે તે વિલંબમાં જોવા મળી રહી છે. છેલ્લા 1.5 વર્ષથી નર્સિંગ સ્ટાફની જે ભરતી છે તેમાં વિલંબ જોવા મળી રહ્યો છે. ટોટલ આપણે વાત કરીએ તો ટોટલ 30 કેડેટની જે ભરતી હતી તેમાંથી 28 જેવા કેડેટની જે ડોક્યુમેન્ટ વેરિફિકેશન છે તે પણ બાકી છે, અને ટોટલ 2 જે છે કેડેટ એનું જ આગળ વધી રહી છે પ્રોસેસ. તો વાત કરીએ કેવી રીતે વિલંબ થાય છે, શું છે આ આખી બાબત, તો તેના વિશે ચર્ચા કરીએ. તો આપણે જેમ જોઈ શકીએ છીએ સ્ક્રીન ઉપર, તો સંદેશ ન્યૂઝના એક અહેવાલ મુજબ આપણે જણાવવામાં આવ્યું છે કે માહિતી, તો તેમાં ઘણા એવા ઉમેદવારો છે કે જેઓ આગળ આ બાબતે રજૂઆત લઈને જે જૂની કિડની હોસ્પિટલ છે ત્યાં રજૂઆત કરવા જઈ રહેલા હતા, બરોબર છે. તો ત્યાં પણ ઘણો હોબાળો થયો, ત્યાંથી એવો સારો એવો પ્રતિસાદ ન મળ્યો, એટલે આગળ આ હોબાળો જે વધ્યો છે તેના વિશે આપણે ચર્ચા કરીશું. તો મિત્રો આપણે હવે આમાં અમુક બાબતે આપણે ચર્ચા કરીશું કે જે આ ભરતી પ્રક્રિયા છે, ટોટલ જે 1100 જેટલી ભરતીઓ બહાર પાડવામાં આવી હતી તેમાંની એક છે આઈકેડીઆરસી ની જે હોસ્પિટલ નર્સિંગ સ્ટાફની જે ભરતી છે તેમાં ખૂબ જ વિલંબ થઈ રહ્યો છે. 1.5 વર્ષ જેવી પ્રોસેસ જે જતી રહી છે કે જે પાસ થયા છે ઉમેદવારો, વેરિફિકેશન બાદ તમને કોઈ નિમણૂક પત્ર નથી આપવામાં આવ્યા કે કોઈ પણ તેની ઓફિશિયલ વેબસાઇટમાં કોઈ પૂરતી માહિતી નથી આપવામાં આવી, તેના લીધે બધો હોબાળો થઈ રહ્યો છે. તો આમાં સરકાર દ્વારા એવું કહેવામાં આવ્યું છે કે જે લોકસભાની ચૂંટણી છે તેના લીધે આ બધો વિલંબ જોવા મળે છે. તો આગામી સમયમાં આપણે જોવાનું રહ્યું કે લોકસભાની ચૂંટણીની પ્રોસેસ પૂર્ણ થયા બાદ જે ઇન્ફોર્મેશન આપને મળે છે કે આ પ્રોસેસ કેવી રીતના આગળ વધશે અને શું આ ઉમેદવારો જે ઈચ્છુક ઉમેદવારો જે છે તે પાસ થયેલ છે પોતાની મહેનતે, તેને પૂરતો ન્યાય મળશે કે નહીં. તો મિત્રો બીજી બાબત એ કે જો આ ઉમેદવારો જે નિમણૂક પત્ર માટે રાહ જોઈ રહ્યા છે, પાસ થયેલ છે, હકદાર છે જેવા ઉમેદવારો, તેમને ક્યારે આ પ્રક્રિયા પૂર્ણ થયેલી જોવા મળશે, તો તેની આપણે ડિટેલમાં રાહ જોઈશી. કોઈ પણ અપડેટ આવે તો ચેનલ થ્રુ તમને માહિતી આપી દઈશ. હાલમાં એટલી માહિતી છે કે જે ન્યૂઝપેપર દ્વારા જે આગળની માહિતી પ્રોવાઈડ કરવામાં આવી છે ત્યાં વિડીયો થ્રુ તમને જણાવીશ. અને જો આવા જ વિડીયો જોવા માંગતા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો અને સપોર્ટ કરજો. થેન્ક યુ ફોર વોચિંગ.